છિદ્ર. ટ્યુબ વાળા ટાયરમાં અલગ ટ્યુબ હોય છે અને તેમાં હવા ભરવામાં આવે છે. અને નામ પ્રમાણે ટ્યુબલેસ ટાયરમાં ટ્યુબ ભરતી નથી. એટલે કે ટ્યુબલેસ ટાયરમાં હવા સીધી ટાયર અને રિમ વચ્ચે ભરાય છે. બીજો મુદ્દો છે આપણા માટે હવા લીક થવાની શક્યતા. અહીં ટ્યુબ વાળા ટાયરમાં જ્યારે કોઈ પણ ખીલી કે કાચનો ટુકડો ગમે તે વાગે છે ત્યારે તેમાં જે છિદ્ર થાય છે તે છિદ્ર દ્વારા હવા તાત્કાલિક બહાર નીકળી જતી હોય છે. પરંતુ ટ્યુબલેસ ટાયરમાં આ હવા ધીમે ધીમે બહાર નીકળે છે. એટલે કે વાહન તરત જ બંધ થતું નથી થતાં તેનું સંતુલન આપણે જાળવી શકીએ છીએ. અહીં આપણે એક એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. ધારો કે કોઈ ફુગ્ગો છે. ફુગ્ગા પર તમે સીધી ટાંકણી મારો છો ત્યારે ફુગ્ગો સીધો ફૂટી જાય છે. એટલે કે તેનામાં જ્યારે ટાંકણી મારવામાં આવી અને છિદ્ર કરવામાં આવ્યું ત્યારે તેમાં રહેલી હવા તાત્કાલિક બહાર નીકળી જતી હોય છે અને ફુગ્ગો ફાટી જાય છે. પરંતુ જ્યારે એ જ ફુગ્ગા પર આપણે સેલો ટેપ અથવા પણ કોઈ પણ ટેપ મારીએ છીએ, ટેપ ચોંટાડીએ છીએ અને એ ટેપ પર જ્યારે આપણે ટાંકણી ઘુસાડીએ છીએ ત્યારે એ ટાંકણી દ્વારા ફુગ્ગામાં તો છિદ્ર થાય છે, પરંતુ એ છિદ્રમાંથી હવા તાત્કાલિક બહાર નીકળી જતી નથી. બસ એ સિદ્ધાંતનો ઉપયોગ કરીને ટ્યુબલેસ ટાયરનો આપણે બનાવવામાં આવે છે. ત્રીજો મુદ્દો આપણા માટે છે સેફટી. હવે જ્યારે ટાયરમાં જ્યારે પંચર થાય છે, ટ્યુબ વાળા ટાયરમાં જ્યારે પંચર થાય છે કે એ પંચર દ્વારા એ છિદ્રમાંથી હવા તાત્કાલિક બહાર નીકળી જાય છે. હવે જ્યારે વાહન ગતિમાં હોય છે અને તે ગતિશીલ વાહનમાં જ્યારે આવા પ્રકારનું પંચર બને છે ત્યારે વાહનના ટાયરમાં રહેલી હવા અચાનક બહાર નીકળી જાય છે અને જે વાહનને અસંતુલિત કરી દે છે, જેથી એક્સિડન્ટ થવાની સંભાવના ટ્યુબ વગરના ટાયરમાં વધુ રહેલી છે. જ્યારે તેની સામે ટ્યુબલેસ ટાયરમાં પંચર ધીમેથી હવાથી કારને સંતુલિત કરવાનો સમય મળી રહે છે. ટ્યુબલેસ ટાયરમાં જ્યારે પણ પંચર થાય છે ત્યારે હવા અચાનક એક ઝાટકે બહાર નીકળી જતી નથી, પરંતુ ધીમે ધીમે નીકળે છે. તેથી તમે ગતિશીલ વાહનમાં વાહનને સંતુલિત કરવાનો તમારી પાસે સમય રહેલો હોય છે. જેથી સેફટી એ ટ્યુબલેસ ટાયરમાં સૌથી વધારે રહેલી હોય છે. હવે જાળવણીની વાત કરીએ તો જાળવણીમાં ટ્યુબ વાળા ટાયરમાં ટ્યુબ, ટાયર અને રિમ એ ત્રણેયનું ધ્યાન રાખવું પડે છે. ત્રણેયનું મેન્ટેનન્સ રાખવું પડે છે, ત્રણેયનું મેન્ટેનન્સ કરવું પડે છે. પરંતુ એની સામે ટ્યુબલેસ ટાયરમાં ટ્યુબ હોતી નથી, તેથી તેમાં ફક્ત ટાયર અને રિમનું ધ્યાન રાખવું પડે છે. પાંચમો મુદ્દો જે છે વજન. ટ્યુબ વાળું જે ટાયર હોય છે તેમાં ટ્યુબ હોવાને કારણે વજન થોડું વધુ હોય છે, પરંતુ ટ્યુબલેસ ટાયરમાં ટ્યુબ હોતી નથી, જેના કારણે એ ટ્યુબ વાળા ટાયરની સરખામણીમાં ટ્યુબલેસ ટાયર થોડું ઓછું હલકું હોય છે. હવે આપણે વાત કરીએ આગળ. સાતમો મુદ્દો છે પંક્ચર રિપેર. હવે જ્યારે પંચર પડે છે, ટ્યુબ વાળા ટાયરમાં જ્યારે પંચર પડે છે ત્યારે ટ્યુબ વાળા ટાયરનું પંચરનું સમારકામ કરવા માટે આપણે એક ટાયરને વ્હીલથી અલગ કાઢીને બહાર પંચર કરવું પડે છે. પરંતુ તેની સામે ટ્યુબલેસ ટાયરમાં સોફ્ટી સોલ્યુશનથી સરળ રીતે તેને રિપેર કરી શકાય છે. ટ્યુબલેસ ટાયરમાં આપણે ટાયરને વાહનની બહાર કાઢવાની જરૂર રહેતી નથી, તેથી તેનું પંચર કરવું વધારે સરળ રહે છે. સાતમો મુદ્દો છે ગરમી ઉત્પન્ન થતી. અહીં ટ્યુબ અને ટાયર વચ્ચે ઘર્ષણથી ગરમી વધુ ઉત્પન્ન થાય છે, પરંતુ ટ્યુબલેસ ટાયરમાં ટ્યુબ હોતી નથી, તેથી ઘર્ષણ ઓછું હોય છે. ટાયર અને રિમ વચ્ચે ઘર્ષણ ખૂબ ઓછું હોય છે, તેથી ગરમી ઓછી ઉત્પન્ન થાય છે. આઠમો નંબરનો મુદ્દો છે, મહત્વનો મુદ્દો છે કિંમત. અહીં સામાન્ય રીતે ટ્યુબ વાળા ટાયર એ ટ્યુબલેસ ટાયરની સરખામણીમાં વધુ સસ્તા હોય છે, જ્યારે ટ્યુબલેસ ટાયર આપણને વધુ મોંઘા પડે છે. નવમો મુદ્દો છે આપણો વપરાશ. જેટલા પણ નવા વાહનો વ્હીકલો હમણાં તાજેતરમાં આપણને જોવા મળે છે તે બધા જ વાહનોમાં મુખ્યત્વે ટ્યુબલેસ ટાયરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જેટલા પણ જૂના વાહનો છે તેમાં ટ્યુબવાળા ટાયરનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ હાલ પણ જેટલા પણ ભારે વાહનો છે તે ભારે વાહનોની અંદર ટ્યુબવાળા ટાયરનો ઉપયોગ કરવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો છે ટકાઉપણું. આ ટકાઉપણું એટલે કે ડ્યુરેબિલિટી, જેને આપણે ઇંગ્લિશમાં ડ્યુરેબિલિટી કહીએ છીએ. ટ્યુબવાળા ટાયરમાં ટ્યુબ ફાટી જવાનો ભય શકે છે, તેથી તેનું ટકાઉપણું ઓછું હોય છે. જ્યારે ટ્યુબલેસ ટાયરમાં ટ્યુબ હોતી નથી તથા
તેને વધુ લાંબા સમય સુધી ચલાવી શકાય છે, એટલે કે તે ખૂબ વધારે ટકાઉ હોય છે, કારણ ટ્યુબ તેમાં છે નહીં. આમ આપણે ટોટલ કુલ 10 મુદ્દા ટ્યુબલેસ ટાયર અને ટ્યુબ વાળા ટાયર વિશે જાણ્યા.